हेलो फ्रेंड्स, नेहा किचन में तमारू स्वागत है। तो आज हूँ पावभाजी बनावानी छूँ। वातावरण थोड़ू चेन्ज थई गयुं छे तो वरसादनुं, तो आवामां बधाने चटपटू अने तीखું टेस्टी खावानुं बहु मन थाय। तो चालो एनी रीत जोई लईए। तो मैं अहींया बटर लीधुं छे भाजी वघारवा माटे, तेल लीधुं छे। बटरथी भाजी एकदम टेस्टी अने मस्त बने छे। तो बे अडधું लेवानुं छे अने सरस આવી જાય પછી એમાં હિંગ નાખવાની છે। અને કાંદા મેં અહીંયા ચોપરમાં ચોપ કરી લીધેલા છે, તો એ ઉમેરવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ચડવા દેવાના છે। તમે જોઈ શકો છો ચડી ગયા છે। તો એમાં પછી લસણ, આદુ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી છે। લાલ મરચાંની પેસ્ટ ઉમેરવાથી બહુ સરસ ટેસ્ટી અને સ્પાઇસી ભાજી બને છે। તો મરચાં મેં સૂકા લાલ મરચાં આવે એ મેં કલાક પહેલાં જ પલાળી દીધેલા મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને બે ચડી ગયું છે। તો એમાં પછી હવે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને ધાણા જીરું થોડું 2 ચમચી એને સરસ મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે। સરસ કલર આવી ગયો છે। હવે એમાં આપણે ટામેટાં ઉમેરવાના છે। ટામેટાં મેં ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે। એની ગ્રેવી નથી બનાવતી। કટ કરેલા ટામેટાની ભાજી બહુ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ બને છે અને સ્પાઇસી બને છે ને ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો હવે એમાં મીઠું ઉમેરી દઈશું અને એને થોડી વાર ચડવા દઈશું। સરસ મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ લો કરી નાખશું। તો ટામેટાં ઉમેર્યા છે એને સરસ રીતે મેશ કરી નાખશું આવી રીતે। તો તમે જોઈ શકો છો ટામેટાં બધા મિક્સ થઈ ગયા છે અને ચડી ગયા છે। તો હવે એમાં મેં અહીંયા વેજીટેબલ બાફેલું છે એ લીધેલું છે। તો એમાં કોબી છે, ફ્લાવર છે, રીંગણ છે, દૂધી છે અને બટાકા છે। તો એને સરસ રીતે મિક્સ કરી દઈશું। પછી મેં અહીંયા વટાણા અલગથી બોઇલ કરેલા છે, તો એને ઉપરથી ઉમેરીશું। વટાણા હું હંમેશા ઉપરથી જ ઉમેરું છું, સાથે એને બાફતી નથી, તો એનો ટેસ્ટ સરસ આવે છે એટલા માટે। અને થોડું એવું જ પાણી ઉમેરવાનું છે એમાં। તો ભાજીને થોડી વાર ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો બહુ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે એમાં મેં ઉપરથી થોડું તેલ ઉમેરી અને વઘાર કર્યો છે। વઘારમાં મેં હિંગ અને કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું હતું અને થોડી હવે એમાં ખાંડ ઉમેરીશું 2 થી 3 ચમચી અને હવે એમાં 3 લીંબુનો રસ ઉમેર્યો છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ભાજીની સ્મેલ બહુ સરસ આવે છે અને બહુ મસ્ત બની છે। હું ભાજી મસાલો કે ગરમ મસાલો કાંઈ યુઝ કરતી નથી ક્યારે। તમે જોઈ શકો છો બહુ મસ્ત રીતે ચડી ગઈ છે અને ખૂબ સરસ સુગંધ આવે છે। તો હવે એને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું। તો અહીંયા મેં પાવને શેકી લીધા છે। તમે જોઈ શકો છો બહુ મસ્ત ભાજી બની છે। જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ભાજી બની છે। તો તમે એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને આવી સ્પાઇસી ભાજી બનાવજો। અત્યારે આ ચોમાસાની સિઝનમાં ઠંડુ વાતાવરણ થાય એટલે ચટપટું ને સ્પાઇસી તીખું ખાવાનું બહુ મન થાય, ત્યારે આ ભાજી બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા અમે ભાજી ઉમેરી દીધી છે। પછી એમ સાઈડમાં કાંદા, ટામેટાં અને લીંબુની સ્લાઈસ મૂકી છે। એની ઉપર આપણે મસાલો ઉમેરીશું અને
ભાજીમાં થોડા ધાણા અને બટર ઉમેરીશું. તો તમે જોઈ શકો છો ભાજી એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને સ્પાઇસી છે, કેમ કે ગરમ મસાલો હું ક્યારેય યુઝ કરતી નથી, એસિડિટી પણ થતી નથી. તો તમે આ ભાજી એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.